જબરજસ્ત પ્રશ્ન આવ્યો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પરીક્ષા હોય આ પ્રશ્ન પૂછાય જ. જૈન ધર્મના મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? કપિલવસ્તુ, સારનાથ, કુંડગ્રામ કે રાજગૃહ? જો વિદ્યાર્થી મિત્રો ચારે ચાર ઓપ્શન છે એ એવા જ મૂક્યા હોય કે જે તમને છે તકલીફ પાડે. વન બાય વન છે આપણે મસ્ત મજાના છે એ ઓપ્શન છે એનું જોઈએ. જો કપિલવસ્તુ નગરી છે ને વિદ્યાર્થી મિત્રો, કપિલવસ્તુ નગરી કેની હતી? તો કે ગૌતમ બુદ્ધ છે ને, ગૌતમ બુદ્ધ એનું બાળપણ છે અહીંયા વીત્યું હતું, કે જેને આપણે લુંબીની પાસે પણ છે કહી શકીએ છીએ. સાથોસાથ છે સારનાથ છે શું છે? તો કે ભાઈ ગૌતમ બુદ્ધે છે એમનો પ્રથમ ઉપદેશ છે અહીંયા આપ્યો હતો, બરાબર? તો એને છે આપણે ધર્મચક્ર પ્રવર્તન કહીશું, ધર્મચક્ર પ્રવર્તન. હવે જૈન ધર્મના મહાવીર સ્વામીનો જે જન્મ છે ક્યાં થયો હતો વિદ્યાર્થી મિત્રો? તો એ કુંડગ્રામ ખાતે થયો હતો, બરાબર? કુંડગ્રામ ખાતે છે થયો હતો. અને અહીંયા જે રાજગૃહ છે એ કયું છે? તો કે ભાઈ અહીં પ્રથમ બૌદ્ધ સંગીતિ ભરાઈ હતી, પ્રથમ બૌદ્ધ સંગીતિ છે અહીંયા ભરાઈ હતી, એટલા માટે છે રાજગૃહ છે એને ઓપ્શનની અંદર આપ્યો છે, બરાબર? આપણો જવાબ કયો આવે છે? તો કે ભાઈ મહાવીર સ્વામી જે જૈન ધર્મના 24મા તીર્થંકર છે એમનો જન્મ બિહારના વૈશાલી નજીક કુંડગ્રામની અંદર ક્ષત્રિય કુળમાં થયો હતો.